વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય સહમંત્રી ધર્મેન્દ્ર ભવાનીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે। સાપુતારા પાસે હનુમાનજી મંદિરના કાર્યક્રમમાં ધર્મેન્દ્ર ભવાનીએ આક્રોશ વ્યક્ત કર્યો। નેતા છોટુ વસાવા અને તેમના પુત્ર પર ધર્મેન્દ્ર ભવાની રોષે ભરાયા। ધર્માંતરણને લઈને ધર્મેન્દ્ર ભવાનીએ રોષ વ્યક્ત કર્યો છે। હિન્દુ નેતાએ છોટુ વસાવા અને મહેશ વસાવાને પ્રાણી સાથે પણ સરખાવ્યા હતા। છોટુ વસાવા અને પરિવાર પર ધર્માંતરણનો આરોપ પણ લગાવ્યો છે। વીએચપી 60 વર્ષની થઈ ગઈ છે। આ વર્ષે સંકલ્પ લીધો છે કે વર્ષમાં 15,000 લોકોને ફરી હિન્દુ બનાવીશું। कोई बीटीपी के नाम से आता है, कोई फिलिस्तीन की अलग मांग लेकर आता है। मेरे भाइयों, यहां से कुछ दूरी पर छोटू वसावा और महेश वसावा दोनों बाप बेटे रह रहे हैं। वो दोनों प्राणी कह रहे हैं कि ये आदिवासी समाज हिंदू नहीं है। वो कह रहे हैं उनके साथ कुछ गिद्धड़ों का झुंड भी जुट गया है और वो कह रहा है कि आदिवासी समाज हिंदू नहीं है। मैं कहना चाहता हूं, छोटू वसावा, आपके साथ जो भारत माता को तोड़ने के लिए जो लोग लगे हैं, उनको हमारा उत्तर है कि वनवासी समाज सच्चा पक्का सनातनी हिंदू है। संवाददाता राकेश जोड़ाई चुक्या है, विगतो प्राप्त करीशुं। राकेश, विश्व हिंदू परिषदना केंद्रीय सहमंत्रीनो वीडियो जे रीते सामे आवी રહ્યો છે, धर्मेन्द्र भवानीए धर्मांतरणने लईने अनेक सवालो उपस्थित कर्या छे, साथे साथे वसावा परिवार पर पण आक्षेप करी રહ્યા છે। ડાંગ જિલ્લામાં ખાસ કરીને ધર્માંતરની પ્રવૃત્તિઓ વધુ વેગ પકડી રહ્યો છે, ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ છેલ્લા કેટલાક વર્ષોથી ડાંગ જિલ્લામાં એક્ટિવ થઈને અલગ અલગ વિસ્તારોમાં ફરી રહી છે અને જે ધર્માંતર કરી ગયા છે તેમને ફરી સનાતની બનાવવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે। ત્યારે હવે સમગ્ર દેશમાં જે વાતાવરણ ઉભું થયું છે, વાતાવરણને લઈને હવે વિશ્વ હિન્દુ પરિષદ ડાંગ જિલ્લામાં વધુ પ્રવાસ કરીને લોકોને પોતાના તરફ આકર્ષિત કરી રહ્યા છે, કારણ કે જે ધર્માંતર કરી ગયા છે તે મૂળ હિન્દુ હતા અને કઈક કારણોસર ફરી પાછા આવી જાય એવા પ્રયાસો કરી દીધા છે। ત્યારે છોટુ વસાવા અને મહેશ વસાવા પર પણ વિશ્વ હિન્દુ પરિષદે નિશાનો તાક્યો છે। તોરલ, ધન્યવાદ રાકેશ જાણકારી માટે।